અહીંયા ઉપસ્થિત માનનીય આપણા પ્રભારી સચિવ શ્રી સંજય પ્રસાદજી, આપણા કલેક્ટર શ્રી પી સરોજજી, કમિશનર શ્રી ખરસાણ સાહેબ, અરુણભાઈ ભુજ સાહેબ, આમ તો બધા મને મેયર કહે છે, હું અરુણભાઈને કાંઈ મેયર કહું છું, એટલે એવા મેયર અરુણભાઈ ભુજ અને અધર્યુ સાહેબ, નિશિતભાઈ વ્યાસ, અમારા પ્રમુખ શ્રી લાડીલા મુકેશભાઈ પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ, જાદવ સાહેબ, ચિમનભાઈ વિંજોડા, અહીંયા ઉપસ્થિત આદરણીય ડીએફઓ શ્રી વ્યાસ સાહેબ, મામલતદાર શ્રી પંચાલ સાહેબ તથા ઉપસ્થિત સર્વે મહાનુભાવ, અત્રે ઉપસ્થિત પધારેલ અહીંયા નગરના વડીલો, ભાઈઓ બહેનો, કોર્પોરેટર શ્રી ભાઈઓ બહેનો, પત્રકાર મિત્રો, આપ સૌને આજે ગાંધીનગરના જન્મદિવસે હું આપને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. સાથે સાથે નગરના વિકાસમાં આપ સહભાગી બનો એવી આશા પણ રાખું છું. આજના પ્રસંગે ગાંધીનગરની પ્રથમ ઈંટ જે અહીંયા મુકાઈ હતી 48 વર્ષ પહેલાં, ત્યારે લગભગ આ આજુબાજુના ગામડાઓનો જે ભેગા કરીને નગરનો વસાહત ની સ્થાપના કરવામાં આવી હતી. દેશના મહાત્મા ગાંધીજીના નામ પરથી આ ગાંધીનગરનું નામ રાખેલું છે. ત્યારે એક આનંદની વાત છે, પ્રથમ ઈંટ અહીંયાથી મુકાવી હતી એ સ્થળે આપણે અહીંયા ભેગા થયા છીએ. આ પ્રોગ્રામનો તમામ શ્રેય અરુણભાઈની ટીમને જશે. તેઓએ ખાસ એવી જહેમત કરી હતી. ગઈ વખત પણ પ્રોગ્રામમાં થોડો કોન્ટ્રાવર્સી થયો હતો. બે પ્રોગ્રામ અલગ અલગ કાપેથી કોર્પોરેશન તરફથી પણ પ્રોગ્રામ થયો હતો. આ વખતે અમે પહેલાં અરુણભાઈએ વાત કરી કે ભાઈ આપણે બધા ભેગા મળી, આપણું જ ગાંધીનગર છે જ્યારે, તો આપણા બધા ભેગા મળી અને બહુ સરસ આયોજન કર્યું તે બદલ એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. માનનીય નવજીભાઈ વડિયા પણ ઉપસ્થિત છે અહીંયા. આ સાથે ગાંધીનગર આટલા વર્ષમાં ખૂબ પ્રગતિ અને ખૂબ વિકાસ કર્યો છે એ પણ આનંદની વાત છે. આજ ગાંધીનગરની આપણું એક સ્વપ્ન છે કે માત્ર ગુજરાત નહીં પણ સમગ્ર ભારતમાં એક મોડલ એક ગાંધીનગર બની રહે. જો આપણે બધા એટલા તાકાતવર છે, વસાહતના મિત્રો પણ એટલા તાકાતવર છે, તો ચોક્કસ આપણે બધા ભેગા થઈ અને કોઈ પક્ષાપક્ષીની વાત નહીં કરીએ, ખાલી ગમે તે સરકાર હોય, પણ જો માત્ર ગાંધીનગરના વિકાસની વાત હોય ને બધા પોઝિટિવ વિચારશે તો ચોક્કસ આ નગરનો વિકાસ થશે. આપણા માટે એક આનંદની વાત છે કે ભૂતકાળમાં મેં સંજય પ્રસાદજીને જિલ્લા પંચાયતમાં ડીડીઓ તરીકે, કલેક્ટરશ્રી તરીકે બહુ સરસ કામગીરી કરતા જોયા છે. અને જ્યારે આટલા વર્ષો એમને કામ કર્યા અને એ આપણા પ્રભારી સચિવ તરીકે મળ્યા છે ત્યારે એમને આખા જિલ્લાનો ખૂબ જ ઝીણવટભર્યો અનુભવ છે. એટલે માન્ય કલેક્ટરશ્રીને પણ મારી વિનંતી છે કે સંજય પ્રસાદ સાહેબનો જેટલો પણ મેક્સિમમ ઉપયોગ થાય તો એમની સેવાનો લાભ આપ લો અને ગાંધીનગરમાં વિકાસમાં ફાળો આપો એવી પણ આશા રાખું છું. આ ગાંધીનગરમાં એક હાલ 3-4 વિભાગોમાં આપણે વહેંચાઈ ગયા છે સરકાર. તો એમાં શહેરી વિકાસ વિભાગ એક અલગ એક કામ કરે, સાથે સાથે આરએનબી વિભાગ, તો અમુક સત્તાઓ આરએનબી વિભાગ જોડે છે, અમુક સત્તાઓ કલેક્ટરશ્રી જોડે છે, અમુક સત્તાઓ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવે છે. એથી વિશેષ અમુક ગુડામાં અમુક વિભાગો આપણા આવેલા છે. એટલે આ તમામનું સમન્વય થાય અને ગાંધીનગરના નગરવાસી આમાં ક્યાંય અટવાય નહીં એવા જો આ તમામ અધિકારી જો ખ્યાલ રાખે એવી પણ હું અહીંયા જ્યારે બધા ઉપસ્થિત છે ત્યારે એમને વિનંતી કરું છું. આગામી દિવસમાં કોર્પોરેશનની હાલ તો જ્યારે સફાઈની
અને એ સવિશેષ જવાબદારી સરકારશ્રી તરફથી આ મળી છે, ત્યારે હું આપને એક મેયર તરીકે ખાતરી આપું છું કે આગામી દિવસોમાં વેબ્રિજનું પણ આયોજન એક કરેલું છે. વેબ્રિજ થતાં ટૂંક સમયમાં ડોર ટુ ડોરનું આયોજન પણ કરી દીધેલું છે. લગભગ બહુ ઝડપથી એનો અમલ થઈ જશે. એટલે આપના હાથમાંથી અમે એક વસ્તુ છીનવી લેવા માગીએ છીએ, અને એ છે કચરો છીનવી લેવા માગીએ છીએ. સીધા આપના ત્યાંથી ડમ્પિંગ સાઇટ સુધી પહોંચે, વચ્ચે ક્યાંય ફેંકાય નહીં એવું આયોજન અમે કરી રહ્યા છીએ. એટલે મોટાભાગે 70% પ્રોબ્લેમ તો મારા ખ્યાલથી ત્યાં જ સોલ્વ થઈ જશે. હાલ પ્રોપર્ટી ટેક્સની કામગીરી ચાલી રહી છે. કદાચ ટૂંકા ગાળામાં ઝડપથી આ બધું આયોજન કરવાનું હતું. એટલે ક્યાંય કોઈને નાની મોટી ફરિયાદ હોય તો એના માટે આપણે પૂરતો સમય આપેલો હતો. ત્યાં ચોપડા પણ મૂકેલા હતા, જોવામાં કોઈના વાધા સૂચન, એની અરજીઓ પણ મંગાવી હતી. અરજીઓને એના પછી અમારા કમિશનરશ્રી જાદવ સાહેબ, ચૌધરી સાહેબ એ બંનેને પણ સાંભળ્યા હતા. એ છતાં પણ કોઈને ક્યાંય નામ ફેર કે અટકફેર ક્ષતિ રહી ગઈ હોય તો પણ ત્યાં આવીને એપ્લિકેશન કરી શકે છે. અને એમાંથી જરૂરી ડોક્યુમેન્ટ્સને આપણા પુરાવા સાથે લઈને આવશો તો ચોક્કસથી એ દિશામાં અમે ઝડપથી કામગીરીને સુધારી દેવાનું પણ એ કામગીરી કરવામાં આવશે. એની પણ આપને ખાતરી આપું છું. નગરનો જેટલો પણ વિકાસ આપ બધા સહકાર આપશો તો ખૂબ સારી રીતે થઈ શકશે. માત્ર કોઈ પક્ષી રાજકારણને પણ જો પોઝિટિવ વિચારસરણીથી જો મળીશું. હમણાં પણ લગભગ અમારે અરુણભાઈ અને લવજીભાઈના બધા મિત્રો સાથે અવારનવાર મળવાનું થાય છે. તો મારો એક વિચાર મને એવો પણ આવ્યો છે કે જો દર મહિને તમામ વસાહત મંડળના મિત્રો અને અમે બધા એક ભેગા થઈએ તો એક તારીખ નક્કી કરીએ. દર મહિને ગયા મહિને શું ક્યાં જે ક્ષતિ રહી ગઈ હોય એ ગયા મહિનાની કામગીરીનું સર્વે અને આવતા મહિને શું કરવું છે, આ 2 મહિનાનું જો આયોજન થાય તો ચોક્કસ બધા સાથે મળીશું. એકબીજાને વિચારની આપલે પણ થશે અને સુંદર રીતે કામગીરી થશે. એટલે હું અરુણભાઈને પણ વિનંતી કરું છું કે પણ હવે પછી એક આપના પણ જે પણ વસાહત મંડળને બધાને એક કરી અને આગામી એક મિટિંગ ટૂંક સમયમાં રાખે અને પછી એક તારીખ નક્કી કરી દઈશું કે ભાઈ દર મહિને 1 થી 5 તારીખમાં જે બધા અનુકૂળ હોય તો બધાને પત્ર અને ફોનથી મેસેજ આપી દઈશું. તો સત્તિકાઓ છે, કોર્પોરેશનો છે, જિલ્લા પંચાયત ગમે અલગ અલગ સ્થળે આપણે જ્યાં મિટિંગ રાખીશું ક્યારેક જાહેર સ્વરૂપ પર જો બધા આયોજન કરવું હોય તો પણ થઈ શકશે. સાથે સાથે ગાંધીનગરના સ્મશાનમાં વસાહત મંડળના આ બધાની રજૂઆત હતી. હવે ભૂતકાળમાં 25 રૂપિયાનો ચાર્જ સ્મશાનમાં લેવામાં આવતો હતો. તો એના પછી સ્ટેપ બાય સ્ટેપ નોટિફાઈડ વખતે આપણે જે તે ટાઈમે ઉત્તરોત્તર લાકડાના ના જે ભાવ વધારાના લીધે આજે 750 રૂપિયા એનો ચાર્જ લેવામાં આવે છે. તો આ પ્રસંગે આ વિચાર જે વસાહત મંડળની માગણી અને મને વ્યાજબી લાગે છે. તો આજે હું એવી જાહેરાત કરવા માગું છું કે જે શરૂઆતમાં 25 રૂપિયા લેવાતો હતો એ 25 રૂપિયાને પણ મારા ખ્યાલથી કમિશનરશ્રી આપણે સંપૂર્ણ મુક્ત કરી દે કે જે સ્મશાનમાં મળતા જે કોઈ બાળવાનો જે ચાર્જ છે એ લગભગ હવે ટૂંક સમયમાં અમે આયોજન કરી દઈએ અને નવેસરથી ઝડપથી ગોઠવાઈ જાય કમિશનરશ્રી એ રીતના આયોજન કરી દો અને હવે પછી ત્યાં કોઈ ચાર્જ લેવામાં ના આવે એવું અમે આયોજન કરવાની ખાતરી આપીએ છીએ. આ સાથે આપ સૌ અમારા વિકાસમાં સહભાગી બનશો અને જરૂરી કે જે વડીલો ભટ્ટ સાહેબ પણ અહીંયા બેઠા છે તો આપ નગરના બધા કર્મચારીઓ છો, ભૂતકાળના અધિકારીઓ છો, શિક્ષિત વર્ગ જ્યારે છે તો હું તો અમે કોર્પોરેશનના તો અમે પ્રવીણભાઈના બધા મિત્રો તો એક માધ્યમ છે પણ આપના પણ સૂચનો કોઈ પોઝિટિવ સૂચનો હોય તો ચોક્કસ અમે એના વિચારના અમલમાં મૂકીશું અને નગરના વિકાસમાં બનતા તમામ પ્રયત્નો કરવા અમે આજે કટિબદ્ધ છીએ. આ સાથે આપ સૌએ સુંદર આયોજન કર્યું એ બદલ
આપ સૌનો આભારી પણ છું. અમને અહીંયા બધાને બોલાવ્યા, અમારું બહુમાન કર્યું, બે શબ્દો વિચાર રજૂ કરવાની જે તક આપી એ બદલ પણ આયોજકોનો આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર મને વિરું છું. જય હિન્દ, જય ગાંધીનગર.